સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. તમે દરરોજ અમારી સાથે સ્તવન બાઇબલ અભ્યાસમાં જોડાવ છો તે બદલ આપનો ખૂબ જ આભાર. તમારા પ્રતિભાવો માટે પણ આભાર. મિત્રો, ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોઈ ગયા કે ઈશ્વરને મહિમા મળે એવી જીવનશૈલી આપણે અપનાવી જોઈએ. આજના અભ્યાસમાં આપણે બીજા થેસાલોનિકીના અંત ભાગમાં આગળ વધીશું અને 3જા અધ્યાયની 3 થી 18 કલમોનો અભ્યાસ કરીશું. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો વાલા મિત્રો? તમે જાણો છો તેમ સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી નવા કરારના વિભાગમાં આવેલ થેસાલોનિકીની મંડળીને સંત પાઉલે લખેલા બીજા પત્રનો અભ્યાસ કરીએ છીએ. આજે આ પત્રના છેલ્લા અભ્યાસમાં આપણે આગળ વધીશું. હવે પછીના સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલના એક નવા પુસ્તકનો અભ્યાસ શરૂ કરીશું. વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસનું શીર્ષક છે વિશ્વાસીઓએ પોતાના કાર્યોમાં દ્રઢ થવાનું છે. થેસાલોનિકાના વિશ્વાસીઓ પ્રભુ ઈસુ સાથેના સાચા સંબંધમાં આગળ વધી રહ્યા હતા. તેને માટે તેઓની સતાવણી થઈ રહી હતી, પણ પ્રેરિત પાઉલે તેઓને દિલાસો, શિક્ષણ અને હિંમત આપ્યા હતા. હવે સંત પાઉલ તેઓને જણાવે છે કે તે પોતે પણ સતાવણી અને સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. પ્રિય મિત્રો, યાદ રાખો, જો તમે પ્રભુ ઈસુના પક્ષમાં ઊભા રહેશો તો તમારે તેને માટે કિંમત ચૂકવવી પડશે. આપણે અગાઉ જોઈ ગયા કે વિશ્વાસીએ ઈશ્વરના વચનમાં દ્રઢ થવાનું છે. તે પછી આપણે જોયું કે વિશ્વાસીનો વ્યવહાર કેટલો મહત્વનો છે અને કેવી રીતે તેની ચાલને વચનમાં દ્રઢ કરી શકાય. હવે આપણે વિશ્વાસીના કાર્ય વિશે વિચારવાના છીએ. આ પણ ખૂબ જ વ્યવહારિક બાબત છે. ભલા દર્શકો, આ બધી બાબતોમાં આપણે આગળ વધવું જોઈએ, જેથી ઈશ્વરનું વચન આપણા હૃદય અને જીવનમાં અસર કરે. બીજો થેસાલોનિકી 3:8 જણાવે છે કે અમે કોઈ માણસનું અન્ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજરૂપ ન થઈએ માટે અમે રાત દિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા. ભલાઓ, અહીં સંત પાઉલ કહે છે કે અમે કોઈ માણસનું અન્ન મફત ખાધું ન હતું. એનો અર્થ કે જે ખોરાક તે ખાતો હતો તેને માટે પાઉલ નાણાં ચૂકવી દેતો હતો. પછી તેઓ લખે છે, તમારામાંના કોઈને બોજરૂપ ન થઈએ માટે અમે રાત દિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા. ભલાઓ, સંત પાઉલ જે સેવા કાર્ય કરતો હતો તે માટે તેને તથા તેના સાથીઓને કોઈ નાણાં ચૂકવતું નહોતું. થેસાલોનિકા અને કરિન્થમાં પણ સંત પાઉલે પોતાનો આર્થિક બોજો અને ખર્ચ પોતે જ ઉપાડ્યા હતા. તંબુ વણવાનો ધંધો જાણતો હતો, તેથી તે જ્યાં જાય ત્યાં તંબુનો ધંધો કરીને પોતાનું તથા પોતાના સાથીઓનું
પૂરું કરતો હતો, જે પ્રેરિતોના કૃત્યો 18મો અધ્યાય તેની 3જી કલમ, 20મો અધ્યાય તેની 33 થી 35મી કલમમાં જોવા મળે છે. વાલા દર્શકો, આ રીતે સંત પાઉલ પરિશ્રમ અને સ્વનિર્ભર હોવાનો ઉત્તમ નમૂનો હતો. તેણે જ્યારે વિવિધ નગરોમાં જઈને મંડળી સ્થાપી ત્યારે તેનો વ્યવહાર આવો જ હતો. આમ તે ખૂબ જ વ્યવહારિક પણ હતો. જો કે જ્યારે મંડળીઓ વિશ્વાસમાં દ્રઢ થઈ અને પાઉલે તેઓની બીજી કે ત્રીજી વાર મુલાકાત લીધી ત્યારે પાઉલે તેઓને ગરીબ વિશ્વાસીઓ માટે દાન આપવા માટે જરૂરી વિનંતી કરી હતી. ગલાતીયોની મંડળીને પત્ર લખતા પણ તે દાનાર્પણ માટે વિનંતી કરે છે. ફિલિપીની મંડળી ઉદારતાથી દાનો આપનાર હતી. તેઓનો તે પત્રમાં આભાર માને છે. ત્રીજી મિશનરી મુસાફરી દરમિયાન તે યરૂશાલેમના સંતો માટે દાન ઉઘરાવે છે. સંત પાઉલે મંડળીઓને તેની અન્ય સાથી મંડળીઓની જરૂરિયાતો પ્રત્યે જવાબદારીનું શિક્ષણ પણ આપ્યું છે. ખ્રિસ્તના પુનરાગમનની સત્યતા અને આશાએ સંત પાઉલને આર્થિક બાબતો વિશે અયોગ્ય વર્તન કે શિક્ષણ આપનાર બનાવ્યો ન હતો. ભલા દર્શક મિત્રો, દરેક સદીમાં ખ્રિસ્તના પુનરાગમનની આશામાં કેટલાક લોકોને આપણે ધર્મજનુની બનતા જોઈએ છીએ. થેસાલોનિકામાં પણ આવા લોકો ઊભા થયા હતા. થોડા વર્ષો પહેલા ભારત, દક્ષિણ કોરિયા, યુરોપ અને અમેરિકામાં પણ આવા આગમન સંબંધી જનુની લોકો ઊભા થયા હતા. તેઓએ પોતાના ઘર, સરસામાન, મિલકત વગેરે વેચી દીધું અને સફેદ કપડાં પહેરીને ધર્મજનુની વાતાવરણમાં ધાબા પર ચડીને ખ્રિસ્તના આગમનની રાહ જોવા લાગ્યા હતા. પણ પછી તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મિત્રો, શા માટે આપણે ધાબા પર કે પહાડ પર ચડી જવાનું? શા માટે સફેદ વસ્ત્રો પહેરવાના? પ્રભુ ઈસુ તો આપણને ગમે ત્યાંથી વાદળામાં પોતાની સાથે લઈ જશે. આપણને તો પ્રભુ રૂપાંતર કરીને આકાશી વસ્ત્ર આપશે. શા માટે મિલકતો વેચી દેવાની? શું નાણાં ઉપર લઈ જવાશે? જો તમે માનતા હો કે પ્રભુ પાછા આવી રહ્યા છે તો તેમને માટે જીવો ને સખત મહેનત કરો. તેમના સેવા કાર્યો, સાક્ષી અને સુવાર્તામાં વ્યસ્ત રહો. પ્રભુ આવી રહ્યા છે તો તેમને માટે મહેનત કરીને લણવા માટે ફસલ તૈયાર કરો. પુનરાગમનનો સિદ્ધાંત આપણને મહેનતુ અને ખ્રિસ્ત પ્રત્યે વધુ લાગણીશીલ બનાવે છે. વહાલા દર્શક મિત્રો, બીજો થેસાલોનિકીઓનો પત્ર તેનો 3જો અધ્યાય 9મી કલમમાં લખ્યું છે, અમને અધિકાર નહોતો એટલા માટે નહીં, પણ તમે અમારું અનુકરણ કરો માટે અમે તમને નમૂનો આપ્યો હતો. અહીં સંત પાઉલ જણાવે છે કે તેણે પ્રેરિત તરીકે તેઓને પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં દોર્યા અને મંડળીમાં સ્થાપિત કર્યા. તેથી તેને તેઓ પાસેથી દાન માંગવાનો અધિકાર છે, પણ તેણે તેમ કર્યું નથી, જેથી તે થેસાલોનિકી મંડળીને નમૂનો આપી શકે અને તેઓ કોઈ ધર્મ જનૂનનો ભોગ ન બને. એક વિશ્વાસી નવદંપતિ પૂર્ણ સમયના સેવા કાર્ય માટે તાલીમ લેવા એક બાઇબલ સ્કૂલમાં સ્વતંત્ર રીતે દાખલ થયું. તેઓ એક પ્રકારના ધર્મ જનૂનનો ભોગ બન્યા હતા. તેઓ પોતાને ખૂબ આત્મિક સમજતા હતા, પણ બાઇબલ અભ્યાસ બરાબર કરતા ન હતા. પોતે વિશ્વાસથી મિશનરી સેવા કરે તે માટે તેઓ ખૂબ આતુર હતા. એકવાર તેઓ એક પ્રભુ મંદિરમાં ભજન સેવામાં ગયા. ત્યાંના પાળકને જણાવ્યું કે તેઓ મિશનરી સેવા માટે
જવાના છે. બાળકે તેઓને પૂછ્યું, તમારું પોષણ કેવી રીતે થશે? શું તમે કોઈ સંસ્થામાં જોડાયા છો? તે ભાઈએ કહ્યું, અમે સ્વતંત્ર રીતે સેવા કરવાના છીએ. અમે કોઈનો આર્થિક ટેકો લેવાના નથી. એમ માનીએ છીએ કે ઈશ્વર બધું જ પૂરું પાડનાર છે. તેથી બાળકે સમજાવ્યું કે તમારો વિશ્વાસ બરાબર છે, પણ ઈશ્વર તમારું પોષણ કરવા અને કાર્ય માટે આર્થિક ટેકો કરવા કોઈ સંસ્થાનો ઉપયોગ કરી શકે છે. તેઓ તે માટે સંમત ન થયા, પણ સ્વૈચ્છિક અને સ્વતંત્ર રીતે તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં ગયા. પણ પછી તેઓને આર્થિક મુશ્કેલી અને તંગી પડવા લાગી. પતિ પત્ની વચ્ચે પણ તેથી તકરાર થવા લાગી. પરિણામે તેઓ પતિ પત્ની તરીકે ભેગા રહી શક્યા નહીં અને મિશનરી કાર્ય પણ કરી શક્યા નહીં. આમ તેઓ નિષ્ફળ થયા, કારણ તેઓનું વલણ મૂર્ખતાભર્યું અને ધર્મજનુની હતું. પરંતુ સંત પાઉલ તો મિશનરી કાર્યમાં ખૂબ જ વ્યવહારિક હતો. તેણે પોતાના હાથે ધંધો કરીને પોતાનું તથા સાથીઓનું પોષણ કર્યું અને ઉત્તમ નમૂનો આપ્યો. હવે પછીની કલમમાં તે વિશે વધુ કહે છે, તે ધ્યાનથી નિહાળો. બીજો થેસાલોનિકી 3:10 આ પ્રમાણે છે, કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે તમને એવી આજ્ઞા કરી હતી કે જો કોઈ માણસ કામ ન કરે તો તેને ખવડાવવું પણ નહીં. વાલા મિત્રો, જે વિશ્વાસી પ્રભુ ઈસુના પુનરાગમનની રાહ જુએ છે તે સ્વપ્ન જોતો નથી, તે તો એક કાર્યકર છે. કામ નહીં તો ખોરાક નહીં, એવો નિયમ સંત પાઉલે કર્યો હતો. જો કોઈ માણસ કામ ન કરે તો તેને ખવડાવવું પણ નહીં, એટલે કે તેણે ખાવું પણ નહીં. એક બાઇબલ કોલેજમાં અભ્યાસ કરતા 2 જુવાનોને એવું લાગતું હતું કે તેઓ સંપૂર્ણ પવિત્ર અને સંત છે. એક દિવસે તેઓ આખો દિવસ કોઈ જમણ પર આવ્યા નહીં. તે કોલેજના ડીને તપાસ કરી તો તેઓ પોતાના રૂમમાં બેસી રહ્યા હતા અને આકાશ તરફ જોઈ રહ્યા હતા. ડીને તેઓને પૂછ્યું તો તેઓ બીમાર પણ ન હતા. તેથી ડીને પૂછ્યું, આજે તમે જમ્યા કેમ નહીં? તો તેઓ બંને બોલ્યા, અમે તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ અમને જમવા માટે કહે તે માટે તેમના શબ્દોની અમે રાહ જોઈએ છીએ. તે સાંભળીને ડીન સાહેબે પૂછ્યું, શું તમને ભૂખ નથી લાગતી? તેઓએ કહ્યું, ભૂખ તો લાગી છે. તેથી ડીને સમજાવ્યું કે તમને ભૂખ લાગી છે તે જ બતાવે છે કે પ્રભુ તમને જમી લેવા કહે છે. તેઓએ કહ્યું, જો પ્રભુ અમને જમવા કહેશે તો જ અમે જમીશું. તેઓની મૂર્ખતા જોઈને ડીને તેઓને કહ્યું કે તમે જમશો નહીં, અહીં રહેશો નહીં અને અભ્યાસ પણ કરશો નહીં. તમે ઘરે પાછા જઈ શકો છો. જોયું ને મિત્રો, વિશ્વાસી જીવનમાં અને ખાસ કરીને પુનરાગમનની આશાની બાબતમાં કોઈ પણ પ્રકારના ધર્મજનૂનને સ્થાન નથી. આજે ભવિષ્યવાણી વિશેની બાબતમાં પણ ધર્મજનૂન જોવા મળે છે. આ પત્રમાં મોટા ભાગે પ્રબોધવાણી વિશે વધુ જણાવ્યું છે, પણ મોટા ભાગની બાબતો વ્યવહારિક છે. આ પત્રમાં પોતાની મંડળી માટે ખ્રિસ્તના આગમનના મહાન સત્યની વ્યવહારિક બાજુ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભવિષ્યવાણી વિશે જનૂની બનવું તે એક બાબત છે, જ્યારે તે ભવિષ્યવાણીના સત્યને માનવું
અને પૃથ્વી પરના જીવનમાં લાગુ કરી જીવન જીવવું, જેથી તે વ્યવહારિક અને કાર્યરત બને છે, તે જુદી જ બાબત છે. વાલા મિત્રો, આપણે પ્રભુની રાહ જોતા કાર્યરત રહેવાનું છે. એક વાડીના માલિકે એક દંપતીને વાડીની જાળવણી કરવાનું કામ સોંપ્યું હતું. તે માલિક તો દૂર રહેતો હતો, પણ આ માળી દંપતી વાડીને ખૂબ જ લીલીછમ અને સુંદર રાખતા હતા. આ વાડીની સુંદરતા અને ફળદ્રુપતા જોઈને એક મુસાફરે વાડીની મુલાકાત લીધી અને કહ્યું, તમે વાડીને ખૂબ જ સુંદર રાખો છો. તમારા માલિક ક્યારે જોવા આવે છે? માળીએ કહ્યું, ભાગ્યે જ મારા માલિક આવે છે. મુસાફરે પૂછ્યું, છેલ્લે ક્યારે તમારા માલિક આવેલા? માળીએ કહ્યું, આશરે 10 વર્ષ પહેલા. મુસાફરે કહ્યું, તમારા માલિક આવતા નથી, છતાં તમે આટલી બધી મહેનત કરીને શા માટે વાડીને લીલીછમ રાખો છો? મારા વાલા મિત્રો, માળીએ કહ્યું, તે ગમે ત્યારે આવે તેની હું અપેક્ષા રાખું છું. કદાચ તે આજે પણ આવે. આ માળી વાડીના માલિક આવશે એમ ધારીને રાહ જોયા કરતો ન હતો. દરવાજે તાકીને બેસી રહેતો નહોતો અને વાટ જોયા કરતો નહોતો, પણ તે તો કામ કર્યા કરતો હતો. તે વાડીને સુંદર અને ફળદ્રુપ બનાવવા બધા જ પ્રયત્નો અને મજૂરી કર્યા કરતો હતો અને કામમાં વ્યસ્ત રહેતો હતો. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ આ પત્રમાં કહેવા માંગે છે કે પ્રભુ પાછા આવે છે. તે સત્યને ધ્યાનમાં રાખીને આપણે પ્રભુના કાર્યમાં મચ્યા રહેવાનું છે. તેથી જ તે લખે છે કે જો કોઈ માણસ કામ ન કરે તો તેને ખવડાવવું પણ નહીં. થેસાલોનિકાની મંડળીમાં કેટલાક ધર્મજનોની ઊભા થયા હતા. તેઓ નવરા બેસી ગયા હતા અને પ્રભુના આગમનની રાહ જોવામાં જ તેઓ સર્વ સમય વિતાવી રહ્યા હતા. સંત પાઉલ કહે છે કે તેઓને ખવડાવશો નહીં, તેઓને કામ કરવા દો. હવે બીજો થેસાલોનિકી 3:11 સંત પાઉલ શું કહે છે તે ધ્યાનથી નિહાળો. કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદીપણે ચાલે છે. તેઓ કોઈ ઉદ્યોગ કરતા નથી, પણ ઘાલમેલ કરે છે, એવું અમારા સાંભળવામાં આવે છે. વાલાઓ, અહીં સંત પાઉલ આપણને મંડળીની સ્થિતિ જણાવે છે. મંડળીમાં એવા માણસો હતા કે જેઓ કોઈ રચનાત્મક કાર્ય કરતા ન હતા. તેઓ ઈશ્વરના વચનના અભ્યાસમાં રસ ધરાવતા ન હતા, પણ તેઓ વ્યસ્ત હતા. તેઓ પોતે વ્યસ્ત રહીને મૂર્ખ બનતા હતા અને મંડળીમાં મુશ્કેલીઓ ઊભી કરતા હતા. વાલા મિત્રો, એવું કહેવાય છે કે એક સડેલી કેરી આખો ટોપલો બગાડી નાખે છે અને એક માખી સુગંધિત અત્તરને બગાડી નાખે છે. એમ જ એક ધર્મજનૂની માણસ મંડળીના ઘણા લોકોના આત્મિક જીવનને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ સંત પાઉલે અગાઉ કહ્યું હતું કે જેઓ સ્વચ્છંદતાથી ચાલે છે તેઓથી દૂર રહો. તેઓ તેમના મનની વ્યસ્તતામાં હોય છે. તેઓ ઉધઈ જેવું કાર્ય કરે છે અને મંડળીને બગાડી નાખે છે. બીજો થેસાલોનિકી 3:12 જણાવે છે, હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આજ્ઞા કરીએ છીએ તથા સલાહ આપીએ છીએ કે તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું રળેલું ખાય. આ બાબત બહુ આત્મિક કે બહુ સૈદ્ધાંતિક લાગતી નથી, પણ તે વ્યવહારિક ચોક્કસ છે. ખરું ને મિત્રો? જો પ્રભુની રાહ જોયા કરનારા
અને મુશ્કેલી ઊભી કરનારા શાંતિથી કાર્ય કરે અથવા કંઈક રચનાત્મક કામ કરે તો મંડળીના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. ઘણીવાર એવું જોવા મળે છે કે મંડળીમાં જે સૌથી વધારે મુશ્કેલી ઊભી કરનાર હોય છે તે સૌથી ઓછો ફાળો અથવા ઓછી સેવા આપનાર હોય છે. થેસ્સાલોનિકીની મંડળીમાં પણ આવા જ લોકો હતા. સંત પાઉલ એવા લોકોને સલાહ આપે છે કે તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું કમાયેલું ખાય. બીજો થેસ્સાલોનિકી 3:13 સંત પાઉલ જણાવે છે, પણ ભાઈઓ તમે ભલું કરતા થાકશોમાં. વાલાઓ, આ કેવી અજાયબ સલાહ છે. જે વિશ્વાસી વ્યક્તિ આશીર્વાદિત આશા ધરાવે છે તેણે પ્રભુને માટે કાર્ય કરવાથી કંટાળવાનું કે થાકવાનું નથી. ડોક્ટર D.L. મૂડી કહે છે, હું કાર્યને લીધે થાકી જાઉં છું પણ કાર્યથી થાકી જતો નથી. ત્યાર પછી બીજો થેસ્સાલોનિકીનો પત્ર તેનો 3 અધ્યાય 14મી કલમ જણાવે છે, કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો જેથી તે શરમાઈ જાય. વાલા મિત્રો, મંડળીના લોકોએ મંડળીમાં મુશ્કેલી ઊભી કરનારાઓથી દૂર રહેવું જોઈએ. પણ મંડળીમાંના કેટલાક લોકો મુશ્કેલીઓ ઊભી કરનારાઓથી અને તેમની ટીકાઓથી ગભરાતા હોવાથી તેઓનો પક્ષ લે છે અને તેઓથી અલગ થતા નથી. પણ આવા લોકોથી અલગ રહેવું એ મંડળી માટે ઉત્તમ બાબત છે. બીજો થેસ્સાલોનિકી 3:15 જણાવે છે કે તો પણ તેને શત્રુ ન ગણો, ભાઈ જાણીને તેને શિખામણ આપો. પ્રિય મિત્રો, આપણે આડા માર્ગે ચડી ગયેલા આપણા ભાઈને જીતવા પ્રયત્ન કરવો જ જોઈએ, કારણ કે તે આપણો જ ભાઈ છે. બીજો થેસ્સાલોનિકી 3:16 સંત પાઉલ કહે છે, હવે શાંતિનો પ્રભુ પોતે સર્વ સમયે તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે હો. વાલા દર્શક મિત્રો, અહીં મંડળી માટે પાઉલનો આશીર્વાદ, પ્રાર્થના અને આશા કેવા પ્રેમાળ છે. બીજો થેસ્સાલોનિકી 3:17 આ પ્રમાણે કહે છે, હું પાઉલ મારે પોતાને હાથે ક્ષેમ કુશળ લખું છું. મારા સર્વ પત્રોમાં એ નિશાની છે, એવી રીતે હું લખું છું. પાઉલના આ પત્રમાં પાઉલે પોતાના હાથે સહી કરી છે. પાઉલ પોતાના પત્રો પોતે લખતો અથવા તો લુક, તિમોથી કે માર્ક જેવા કોઈ સાથીદાર દ્વારા લખાવતો, પણ સહી પોતાના હાથે જ કરતો હતો. બીજો થેસ્સાલોનિકી 3:18 તે લખે છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમ પાઉલ પોતાનો આ પત્ર આશીર્વાદોથી પૂરો કરે છે. આ અજાયબ પત્રનો તે અંત ભાગ છે જે શીખવે છે કે ભવિષ્યવાણીનું જ્ઞાન ધર્મ જનૂન કે આળસ તરફ દોરાવા કરતા હૃદયને શાંતિથી વધુ ભરપૂર કરે છે. ખરેખર ઈશ્વરની શાંતિ છે કે પછી તમે ધર્મ જનૂનની લાગણીથી પીડાઈ રહ્યા છો? આજે જ તમારા જીવનને તપાસો અને ઈશ્વરને સમર્પિત થાવ. ઈશ્વર આપ સર્વને આશીર્વાદ આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
સૌ પર લાવ, આશીષ સૌ પર લાવ. તારું જ્ઞાન ઉતારજે સૌના અંતરમાં, તુજ ગમ મનડું વાળજે હમણાં અને સદાય, હમણાં અને સદાય. સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં જગ ચિંતાના કાઢજે મનથી સર્વ વિચાર, તારી વાતોનો થજો અમમાં બહુ વિસ્તાર. તારા લેખો વાંચતા એવી આશીષ આપ કે તે ચોટે ચિત્તમાં, માટે તેને સ્થાપ, માટે તેને સ્થાપ. સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં પ્રિય મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે વિશ્વાસી તરીકે આપણે રાત દિવસ સખત મહેનત કરવી જોઈએ. તે સાથે આપણે નિંદાખોરોથી દૂર રહેવાનું છે અને ધર્મજનોની બનવાનું નથી. આપણે પોતાના હૃદયને શાંત રાખતા શીખવાનું છે. શું તમે એક વિશ્વાસી વ્યક્તિ તરીકે આમ કરવા પ્રયત્ન કરશો? વાલા મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, કઈ મંડળી ઉદારતાથી દાન આપતી હતી? એ એફેસસ, બી ફિલિપ્પી, સી કોરિન્થી, ડી થેસાલોનિકી. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ સ્થિર. મિત્રો, આજનો કાર્યક્રમ તમને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આ નંબર પર આપ અમને કોલ અથવા વોટ્સએપ મેસેજ કરી શકો છો. ઈશ્વર તમારી સાથે રહે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.